અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર એસજી હાઈવેની ડિઝાઇનને લઈને વિવાદ છે શરૂ થયો છે। મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટના એડવોકેટે એએમસી કમિશનરને પત્ર લખ્યો છે। ગોતા છારોડી વસંતનગરના માર્ગ બંધ કરવા રાહદારીઓને હાલાકી। માર્ગ બંધ કરાતા રાહદારીઓને પડતી મુશ્કેલી અંગે પત્રમાં ઉલ્લેખ કરાયો છે। માર્ગ પર માત્ર વાહન ચાલકો નહીં રાહદારીઓનો પણ અધિકાર છે। એસજી હાઈવે પર ગોતા છારોડી બંને તરફના માર્ગ બંધ થતા હાલાકી ભોગવાઈ રહી છે। એસજી હાઈવે ક્રોસ કરવા ઝીબ્રા ક્રોસિંગ સહિતની વ્યવસ્થાનો અભાવ છે। 6 મહિનામાં સ્ટ્રીટ લાઇટ ઝીબ્રા ક્રોસિંગના અભાવે અકસ્માત। એસજી હાઈવે પર સ્પીડ બ્રેકર સ્ટ્રીટ લાઇટ સહિતની વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે। રસ્તો ફક્ત વ્હીકલ માટે નથી, રાહદારીઓનો પણ રસ્તો છે। આ બાજુ વસંતનગર કે જ્યાં બહુ સામાન્ય પબ્લિક રહે છે કે જે પોતાના કામ ધંધા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે। આગળ છારોડી ગામ છે, સામે રાજનગર ગામ છે। આ તમામ લોકો જ્યારે પોતાના કામ ધંધા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય ત્યારે જવા માટે એક સાઈડથી જતા હોય, જ્યારે સામેના સાઈડ ઉપર તેઓ સાંજે પોતાનો કામ ધંધો પતાવીને ઉતરતા હોય તો ત્યારે એમને રોડ ક્રોસ કરવો ફરજિયાત છે। પરંતુ આ રોડ ક્રોસ કરવા માટેની કોઈ જ પેડેસ્ટ્રીયન માટેની કોઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું। એક બે નાની જગ્યા રાખવામાં આવી છે અને બીજી જાળી રાખવામાં આવી હતી, જે લોકોએ ક્યાં જાય, લોકો કોઈ ચાલતો માણસ 5 કિલોમીટર ફરીને યુટર્ન મારીને પોતાના ઘરે ન જઈ શકે। તો